નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્રનું મેગા ડિમોલેશન. રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો સ્થળ પર. 21 પાકા મકાન અને 100 જેટલા ઝૂંપડા તોડી પડાશે. વડોદરા શહેરના હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપીના રિમાન્ડ મંજૂર. બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા. કોર્ટે બંને આરોપીના 9 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. ગુજરાત રાજ્યના વાતાવરણમાં સતત પલટો. આગામી 5 દિવસમાં ઠંડીમાં થશે ઘટાડો. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું. ટીમ ઇન્ડિયા ત્રીજા દિવસે 1 કલાકમાં જ ઓલ આઉટ. જાડેજા સદી ચૂક્યો તો બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની આક્રમક બેટિંગ. અયોધ્યામાં ઠંડી છતાં ભક્તોનો વધતો ઉત્સાહ. 26મી જાન્યુઆરીએ 3 લાખ લોકોએ લીધી મુલાકાત. આજે પણ જામી ભક્તોની ભારે ભીડ. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત ગીર સોમનાથમાં. સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું છે, જેમાં સરકારી જમીન પર ઊભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. આ માટે સવારથી રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો સ્થળ પર છે, જેમાં 21 પાકા મકાન અને 100 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવશે. સાથે 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે. આ માટે આજે સવારથી બંદોબસ્તમાં 2 ડીવાયએસપી અને 7 પીઆઈ સહિત અનેક પોલીસ ના જવાનો જોડાયા છે, જેની સાથે જ ડેપ્યુટી કલેક્ટર કે.વી. બાટીના માર્ગદર્શન ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એસઓજી, એલસીબી તેમજ પોલીસ જીઆરડી મળી 500 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમને લગભગ 2.5 એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા. આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા, જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે, એ બધાને 2 દિવસ પહેલાં નોટિસ આપેલી છે. તમામ સાથે વાતચીત કરેલી છે. એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે. ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે. અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે. પણ આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે, અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ. વડોદરા શહેરના હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંને આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે. મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા. જો કે કોર્ટે બંને આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ આરોપીની પૂછપરછમાં આ સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરશે. વડોદરામાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ પ્રવૃત્તિ બંધ કરાવી દેવામાં આવી છે. શહેરના વલ્લભ સદન અને ઉસ્માનપુરા ખાતે એક જ કોન્ટ્રાક્ટરને બોટિંગ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. એનઆઈડીની પાછળના ભાગમાં 9 મહિનાની કાયાકિટિંગ બોટિંગ શરૂ કરવામાં આવી હતી, તો બીજી બાજુ અન્ય એક સ્પોટ ઉપર એટલાન્ટિક નામના કોન્ટ્રાક્ટરને બોટિંગ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. જો કે વડોદરાના હરણી તળાવની દુર્ઘટના બનતાની સાથે સાબરમતી રિવરફ્રન્ટ તંત્ર સફાળું જાગ્યું અને કોન્ટ્રાક્ટરોને ફાયર, પોલીસ સહિતના લાયસન્સ રજૂ કરવાનો આદેશ કર્યો છે. બની ત્યારબાદ અમદાવાદની અંદર પણ રિવરફ્રન્ટ ખાતે જે બોટિંગ ચાલતું હતું એના પેપરોનું વેરિફિકેશન, તદુપરાંત બધા જ લાયસન્સ એ પ્રમાણે એના માટે એ પ્રક્રિયા રિવરફ્રન્ટની અંદર જે બોટિંગ છે હાલ પૂરતું બંધ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર દ્વારા એનું વેરિફિકેશન પૂરું થયા બાદ એને રિવરફ્રન્ટની અંદર ફરીથી પુનઃ બોટિંગની પ્રક્રિયા એ ચાલુ કરવામાં આવશે. અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલ આ વર્ષના પદ્મ પુરસ્કારો માટે પસંદગી પામનાર ગુજરાતના 6 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પૈકીના એક છે. ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી ક્ષેત્રે તેમની અનુભૂતપૂર્વ સિદ્ધિઓ સાથે જાણીતા ડોક્ટર પટેલને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવતા તેમણે પ્રતિક્રિયા આપી છે. This is
a feeling of ecstasia for me. I mean, sense of tremendous fulfillment and satisfaction, which, I have, which ultimately is a reflection of hard work, relentless work of 32 years in my career. રાજ્યના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. કડકડતી ઠંડી બાદ હવે તાપમાનમાં વધારો થયો, જેમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો. રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પારો રહ્યો. સાથે 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું. આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ધીરે ધીરે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. સાથે ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીમાં પણ વધારો થઈ શકે છે, જેમાં મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેની સાથે જ બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. પાટનગર, ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચ્યો. ડીસા, કંડલા, કેશોદ અને મહુવામાં 11 ડિગ્રી તાપમાન, સાથે ભુજ, પોરબંદર, રાજકોટ અને દમણમાં 12 ડિગ્રી, તો અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિગ્રી, જ્યારે કે ભાવનગર, સુરેન્દ્રનગર અને દીવમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે. લીંબડી નિંબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ. આગામી તારીખ 3 ફેબ્રુઆરીથી લઈને 12 ફેબ્રુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાશે. પોથીયાત્રા, રામકથા, મહાયજ્ઞ, મહાપ્રસાદ, ધર્મસભા, સંત સંમેલન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ સાથે મોટી સંખ્યામાં સાધુ, સંતો, મહંતો, રાજકીય આગેવાનો સહિત ભક્તો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે મોટા મંદિરના મહામંડલેશ્વર 1008 લલિત કિશોરદાસજી બાપુ સહિત સેવકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત સંઘ, સાધુઓનો સંઘ, સંત સંમેલન, મોરારી બાપુની કથા, રાજસ્થ મહાનુભાવોના આશીર્વચનો, ખેડૂતો માટેના સેમિનારો અને મહિલા ઉત્કર્ષના બધા જ કાર્યક્રમો, અનેક પ્રકારના પ્રકલ્પોને લઈને આપણો કાર્યક્રમ માત્ર બુંદી ગાંઠિયા ખાધા અને જુદા પડે એવો નથી, પરંતુ હું એક ખાતરી આપું છું કે આ કાર્યક્રમમાં જે લોકો પ્રેમથી, તનમન ધનથી, ભાવથી જે ભાગ લેશે એવા લોકોના જીવનનું ચોક્કસ કલ્યાણ થશે, એની ચિત્તવૃત્તિ શુદ્ધ થશે, એના વિચારોમાં પરિણામ આવશે જ. બાપુ, કોણ કોણ અહીંયા ખાસ કરીને રાજકીય નેતાઓ હાજર રહેશે? રાજકીય નેતાઓમાં અમે જ્યારે આમંત્રણ આપ્યું છે મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી ગુજરાતના તમામ મંત્રી શ્રી, કેબિનેટને રાજ્ય કક્ષાના બધા જ, આનંદીબેન પટેલ, મંગુભાઈ પટેલ, બહારના 2 ગવર્નર, વજુભાઈ વાળાથી લઈને મોટા મોટા રાજસ્થ મહાનુભાવો, એ ખાસ બધાનું કન્ફર્મેશન આવ્યું, બધા પધારવાના. ભારતમાં ઇમેન્યુઅલ મેક્રોન આ વખતે દેશના 75મા પ્રજાસત્તાક દિવસ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ મેક્રોને ભારતની આતિથ્ય સત્કાર બદલ આભાર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરતા કહ્યું, ભારત, જયપુર અને દિલ્હીમાં તમારા ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર. ફ્રાન્સ આ વર્ષે બીજા વિશ્વયુદ્ધની યાદગીરી, પેરિસની ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ અને ફ્રાન્કોફોન સમિટ સાથે સમગ્ર વિશ્વનું સ્વાગત કરશે. સ્વાગત છે અમારા મિત્રો. હૈદરાબાદ ટેસ્ટના 3જા દિવસે ટીમ ઇન્ડિયા પ્રથમ સેશનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ટીમે 121 ઓવરમાં 436 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજા 87 રન, KL રાહુલ 86 અને યશસ્વી જયસ્વાલ 80 રન બનાવીને આઉટ થયા. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 4 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા હતા, તેથી ટીમ 190 રનથી પાછળ રહીને તેનો બીજો દાવ શરૂ કર્યો. હૈદરાબાદમાં ગુરુવારે ઇંગ્લેન્ડે ટોસ જીતી અને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ 64 ઓવરમાં 246 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે પહેલા જ દિવસે પ્રથમ દાવની શરૂઆત કરી. ટીમે 1 વિકેટના નુકસાને 119 રન બનાવ્યા હતા, તો બીજા દિવસે ભારતે 119 રનના સ્કોર સાથે દાવ આગળ વધાર્યો. ત્રીજા સેશન સુધીમાં ટીમે 7 વિકેટના નુકસાન પર 421 રન બનાવ્યા હતા.
અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તોનો ઉત્સાહ ઓછો નથી થઈ રહ્યો. શનિવારે સવારે આછું ધુમ્મસ અને ભારે ઠંડી છતાં પણ રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તો શ્રી રામ જન્મભૂમિ મંદિરે પહોંચી રહ્યા છે. શુક્રવારે રામલલ્લાના દર્શને પહોંચેલા લોકોની સંખ્યા 3 લાખથી વધુ હોવાનું કહેવાય છે. ત્યારે પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અયોધ્યા ઝોનના આઈજી પ્રવીણકુમારે કહ્યું કે લોકો અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગઈકાલે પણ 3 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા હતા. તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહ્યા છે. પ્રશાસને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરી છે. દેશભરમાં હવામાનનો બેવડો હુમલો ચાલુ છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યો હાલમાં ધુમ્મસની સાથે સાથે તીવ્ર ઠંડીનો સામનો પણ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે એક નવું અપડેટ જારી કર્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 31મી જાન્યુઆરી સુધીમાં હવામાનની પેટર્ન બદલાવા જઈ રહી છે. આ દિવસો દરમિયાન ઘણા રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ જોવા મળશે. સાથે રાજધાની દિલ્હીમાં શનિવારે સવારે ઘણા વિસ્તારોમાં મધ્યમ ધુમ્મસ જોવા મળ્યું. દિવસ દરમિયાન વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે. સાથે મહત્તમ તાપમાન 20 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની પણ શક્યતા છે. બિહારમાં રાજકીય પરિવર્તનને લઈને ભારે હંગામો ચાલી રહ્યો છે. નીતિશ કુમારે આજે પોતાની નેતાઓની બેઠક બોલાવી છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ 2025 સુધી નીતિશ કુમારને સીએમ તરીકે રાખવા માંગે છે, જેના ઘણા કારણો પણ છે. બિહાર ભાજપે આજે લોકસભા ચૂંટણીને લઈને બેઠક બોલાવી છે. ત્યારે બિહાર ભાજપની કાર્યકારી સમિતિની બેઠક આજે સાંજે 4 કલાકે પટના કાર્યાલયમાં મળશે, જેમાં તમામ સાંસદો અને ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને બિહારના પ્રભારી વિનોદ તાવડે પણ હાજર રહેશે. નીતિશ કુમારની એનડીએમાં પરત ફરવાની અટકળો પર ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે રાજકારણમાં દરવાજા કાયમ માટે બંધ નથી થતા. તેમનું આ નિવેદન બિહારના સીએમ નીતિશ કુમારની એનડીએમાં વાપસીની અટકળો બાદ આવ્યું છે. સુશીલ મોદીએ કહ્યું કે જરૂરિયાત મુજબ દરવાજો ખુલતો અને બંધ થતો રહે છે. जो राजनीतिक परिस्थिति पैदा हो रही है, पल पल की स्थिति पर हम निगाह रखे हुए हैं और हमारा केंद्रीय नेतृत्व जो है इन चीज़ों के बारे में निर्णय लेता है. इसमें राज्य इकाई की कोई मान्यता नहीं है. तो लगातार मीडिया के अंदर जिस तरह की बातें आ रही हैं, सारी चीज़ों पर हमारी निगाह बनी हुई है और उचित समय पर पार्टी अगर कोई आवश्यकता पड़ेगी तो उचित निर्णय लेगी. मैंने आज दिल्ली में भी कहा था कि राजनीति में कोई दरवाजा परमानेंट बंद नहीं होता है. आवश्यकता के अनुसार दरवाजा खुलता रहता है, बंद होता रहता है. तो अगर आवश्यकता पड़ेगी तो दरवाजा खुल जाएगा, अगर आवश्यकता नहीं पड़ेगी तो दरवाजा बंद रहेगा. तो इसलिए तो समय आने पर सारी जानकारी मिलेगी. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે તેઓ માને છે કે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર એનડીએમાં જોડાશે નહીં અને વિપક્ષી જૂથ ઇન્ડિયામાં જ રહેશે. તેમણે કહ્યું કે ભારતમાં તમામ પક્ષોને એક રાખવાની જવાબદારી કોંગ્રેસની છે. कोई सौहार्द नहीं है. हमें उम्मीद है कि नीतीश जी एनडीए में नहीं जाएंगे. नीतीश जी इंडिया गठबंधन को मजबूत करेंगे. देखिए, ममता जी ने लड़ने के लिए कहा, इसलिए कांग्रेस को मनाना चाहिए. कांग्रेस की बड़ी जिम्मेदारी है छोटे दलों को साथ लाने की. बहुत अच्छा गठबंधन हो रहा है और सीट का नहीं है, जीत का गठबंधन है. ये कांग्रेस को कितनी सीटें दी जाएंगी? सीटें की संख्या कितनी भी हो सकती है, गठबंधन जीत के आधार पर है. जीत ही हमारा बंटवारे का रणनीति का हिस्सा है. કાશ્મીરી લાકડાની કોતરણીનો લાંબો ઇતિહાસ છે, જે સદીઓ જૂનો છે. આ હસ્તકલાને પેઢીઓથી ચાલી આવી છે, જેમાં કુશળ કારીગરો સુંદર લાકડાની કલાકૃતિઓ બનાવે છે. ત્યારે મળીએ પદ્મશ્રીથી સન્માનિત ગુલામ નબી દારને. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રહેતા 74 વર્ષીય કારીગર બાબુરામ યાદવને પિત્તળના વાસણો પર નાજુક અને સુંદર કોતરણીમાં તેમની કુશળતા બદલ પદ્મશ્રી પુરસ્કાર મળવાની તૈયારી છે. मैं इंग्रेविंग का काम करता हूँ बर्तन के ऊपर. किस चीज के बर्तनों पर? पीतल के. अच्छा, कितने सालों से कर रहे हैं? मैं 62 से कर रहा हूँ सर. परिवार में और कौन कौन है? परिवार में सब हैं, बेटे हैं, बहुएं हैं, पोता है, पोती हैं.
अच्छा, ये काम आपने कैसे सीखा था? क्या पुश्तैनी काम था या? नहीं साहब, ये सरकारी सेंटर में काम सीखा था, नॉन फेरी में। वहाँ हमारे गुरु श्री अमर सिंह जी थे, उनके पास मैंने काम सीखा था। બાબુરામ યાદવનું કલામાં યોગદાન અદ્ભુત છે। તેઓ છેલ્લા 6 દાયકાથી આ કારીગરી કરી રહ્યા છે। और बहुत खुशी है पूरे परिवार से। अच्छा, खूब सुबह से शाम तक बच्चे खूब आशीर्वाद दे रहे हैं अपने दादा को। हाँ। कभी आपने सोचा था आपके पति जो है इंजीनियरिंग का काम करते हैं, दस्तकारी करते हैं, तो इतना बड़ा अवार्ड मिलेगा? सोचा नहीं था और अब हुआ तो बड़ी खुशी हो रही है। अच्छा, कभी इस बात को सोचा नहीं था, यहाँ तक पहुँचेंगे हमारे पति। બાબુરામના જણાવ્યા અનુસાર તેમની આ કારીગરીને દેશ વિદેશમાં પ્રશંસા મળી છે અને વૈશ્વિક સ્તરે પણ 40થી વધુ તેમની કલાના પ્રદર્શનો યોજાયા છે। स्टेट अवार्ड मिला था सन 85 में। अच्छा, हाँ, फिर राष्ट्रीय पुरस्कार मिला सन 92 में। उसके बाद में शिल्प गुरु मिला सन 14 में। अच्छा। अब इसकी घोषणा શ્રીનગરના સેકી ડફર વિસ્તારના રહેવાસી ગુલામ નબી દારને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે। 72 વર્ષના વૃદ્ધને લાકડાની કોતરણીની કળામાં તેમના યોગદાન બદલ ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। कोई भी अवार्ड मिलता है किसी कारीगर को, उसको बहुत हौसला अफजाई हो जाता है, वो आगे बढ़ने की कोशिश करता है। अगर किसी कारीगर को कुछ नहीं देगा, गवर्नमेंट कुछ नहीं करेगा, उसका वो तसली हो जाता है, जिस तरह की पुरानी कारीगरों को हुई है। मगर आज वो बात नहीं है। आज कस्टमर भी मेरे पास आते हैं, खुद ही आते हैं यहाँ। ना मुझको वर्क छाप है, न कोई शोरूम है, न वर्क छाप भी छोटा है यहाँ। तो अल्लाह का शुक्र है, मेरे पास कस्टमर यहीं आते हैं। मुझे तो पहले से ही इंटरेस्ट था, मतलब जब से मैं छोटा हूँ। जैसे मतलब मेरा सन बेटा है, वो भी मतलब अभी से ही कर रहा है। अभी तो इसकी एज ये 3 ईयर का है, लेकिन अभी से इसकी मतलब जीन्स में ऐसा है कि एक अभी भी करता है। ऐसे ही मैं भी जब छोटा था तब से मैं करता हूँ, आ रहा हूँ। और मैंने भी 2012 में 2012 में मैंने स्टेट अवार्ड लिया है, फर्स्ट प्राइज। દારે કહ્યું કે આવા પુરસ્કારો પરંપરાગત હસ્તકલાને જીવંત રાખવામાં મદદ કરે છે। દાર લાકડાની કોતરણીમાં તેમના કૌશલ્ય માટે પ્રખ્યાત છે અને તેમનું જ્ઞાન અને હસ્તકલા તેમના પુત્ર અને પૌત્રને આપી વારસા અને સંસ્કૃતિનું ભાવિ પેઢીમાં સિંચન કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે। 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે। આ વખતે ભારત સરકારે ઓડિશા રાજ્યની 4 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી, જેમાં 105 વર્ષીય કૃષ્ણલીલા ગાય ગોપીનાથ સ્વૈનનો સમાવેશ થાય છે, જેઓ કલાના સંરક્ષણ અને સંવર્ધનમાં તેમના યોગદાન માટે જાણીતા છે। ગોપીનાથ કૃષ્ણલીલા કલાકારોના પરિવારમાંથી આવે છે અને 5 વર્ષની ઉંમરે તેમની પડકારજનક સંગીત યાત્રા શરૂ કરી હતી। ઓડિશાના એક કલાકાર વિનોદ કલામાં તેમના યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ થવા પર તેમની ખુશી શેર કરી। પશ્ચિમ ઓડિશાના બરગઢ જિલ્લાના સબ્દા નૃત્ય લોકનૃત્યના ઘડવૈયા ભાગવત પ્રધાન, જેમણે મંદિરોથી આગળ નૃત્ય સ્વરૂપ લીધું છે, તેમનું નામ પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓની યાદીમાં છે, તે જાણીને આનંદથી અભિભૂત થઈ ગયા। जैसा पता चला कि बहुत खुश लगा। पहला तो विश्वास नहीं हुआ, फिर मेरे बहू आके, छोटी बहू आके बोली कि पापा ऐसे ऐसे बात है, सुनने में आया है और ये जरूर होगा बोल के। तो फिर ठीक है, होने दो, जो होता है। तो आप लोग आ गए, ये मेरे सौभाग्य है। हम बचपन से काम सीखा था, तब हमारा सर्विस ट्रेनिंग सेंटर, हमारा हस्तशिल्प ट्रेनिंग सेंटर, वहाँ पर हमारा सर्विस किया गवर्नमेंट
सर्विस वो पर उसके बाद हम रिटायर हुआ 2003 में। अभी ज़्यादा समय मिलता है हम काम करने के लिए, जो मन में आता काम बनाता वो एक दूसरे में भेजता, कहाँ पर बिक्री हो जाता कहाँ पर आवड़ मिलता, ऐसे ही चलता है। क्या પરંપરાગત પટ્ટચિત્રમાં વિશેષતા ધરાવતા ચિત્રકાર વિનોદ મહારાણાને પરંપરાગત કલામાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત પુરસ્કાર પણ મળ્યો છે. રાષ્ટ્રપતિએ 5 પદ્મવિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારો સહિત 132 પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. દેશમાં વિકાસના ભાગરૂપે ઘણા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યા છે, ત્યારે મહત્વપૂર્ણ મુંબઈના પ્રોજેક્ટને લઈને સારા સમાચાર છે કે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરીમાં શરૂ થશે. આ પ્રોજેક્ટ મે સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. હવે મુંબઈકરોને આવતા મહિને કોસ્ટલ રોડની સુવિધા મળશે. અટલ સેતુ બ્રિજ બાદ હવે મુંબઈકરોને આવતા મહિને કોસ્ટલ રોડ મળવા જઈ રહ્યો છે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાંદ્રા વર્લી સીલ લિંકના વર્લી છેડા સુધી વિસ્તાર પામશે. આવતા મહિને ઉદ્ઘાટન થનાર કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાની શરૂઆત પોઈન્ટ માધવ ઠાકરે ચોકથી કરવામાં આવશે. લોકો કોસ્ટલ રોડ પર આવી શકે અને મરીન ડ્રાઈવથી સીધા જ બહાર નીકળી શકે તેવી સગવડતા મળશે. कोस्टल रोड प्रोजेक्ट ये नरीमन पॉइंट साइड में प्रिंसेस स्ट्रीट फ्लाईओवर से स्टार्ट होता है. वहां से स्टार्ट होके वर्ली एंड जो बांद्रा वर्ली सी लिंक का वर्ली एंड है वहां जाके कनेक्ट होता है मेन कोस्टल रोड पर जो 10.5 किलोमीटर्स का है. આ લિંક રોડમાં 3.5 કિલોમીટર લાંબો ભૂગર્ભ વિભાગનો પણ સમાવેશ થાય છે, જે અત્યાધુનિક વેન્ટિલેશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે. टोटल प्रोजेक्ट कॉस्ट अप्रोक्सीमेटली 13,500 करोड़, इंक्लूडिंग ऑल चार्जेस, इंक्लूडिंग डिपार्टमेंट के चार्जेस, कंस्ट्रक्शन कॉस्ट, कंसल्टेंट कॉस्ट, एवरीथिंग सब मिला के. आज पर जैसे अभी डिस्कशन चल रहा है तो फरवरी में फर्स्ट फेज का प्लान है 1 वे एंड मई एंड तक पूरा स्टार्ट करने का प्लान है. કોસ્ટલ રોડ પર દર 300 મીટરે ઇમરજન્સી એક્ઝિટ આપવામાં આવી છે. ઇમરજન્સી એક્ઝિટ માટે દર 300 મીટર બાદ ક્રોસ પેસેજ બનાવવામાં આવી રહ્યા છે. ટ્વિન ટનલ માટે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં 7.5 કિલોમીટર લાંબી સહેલગાહ અને 7.47 કિલોમીટર લાંબી દરિયાઈ દિવાલ પણ હશે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ મે 2024 સુધીમાં પૂર્ણ થવાનો છે, જેનાથી દેશની બિઝનેસ કેપિટલમાં કટોકટીની સ્થિતિમાં પણ સુધારો થવાની અપેક્ષા છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના લાલ ચોકમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારે સમાચારના અંતમાં જોઈએ વિશેષ અહેવાલ. દિલ્હીના ડ્યુટી રૂટ પર યોજાયેલી પ્રજાસત્તાક દિવસની પરેડનું લાઈવ સ્ક્રીનિંગ શ્રીનગરના લાલ ચોક ખાતે કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રવાસીઓ અને શહેરના લોકોએ મોટી સ્ક્રીન પર પરેડનું લાઈવ નિહાળ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. मैंने कभी सोचा ही नहीं था कि मैं लाल चौक पे आके ये समारोह देख पाऊंगी और बहुत अच्छा लगा मुझे. बड़ी बड़ी स्क्रीन है, चारों तरफ बहुत अच्छा सा लगा है, लोग देख रहे हैं भाईचारे की तरफ से, बहुत ही अच्छा. बहुत अच्छा लग रहा है यहाँ पे आके, और जैसा माहौल यहाँ पे लग रहा है कि पहले हमने एक्सेप्ट नहीं किया था, पर अभी इतना सुकून है यहाँ पे आके, हमको बहुत अच्छा लग रहा है. और मेरी फैमिली भी आई है यहाँ पे साथ में मेरे, तो फैमिली के साथ आना यहाँ पे बहुत, मतलब अब मैं वर्ड में बयान नहीं कर सकता. तो कभी सोचा था कि इस तरीके से गणतंत्र दिवस का समारोह देखने के लिए आप लाल चौक के बीचों बीच खड़े होंगे? नहीं सोचा. बचपन में हम लोग जो न्यूज़ सुनते थे तो इधर आने से बहुत ये होता था. अभी भी जब हम आए तो घर में भी वो दिन में 2 बार कॉल करके बताना पड़ता है, वो ऐसा रहता था पहले. अभी जो हम यहाँ पे आके विटनेस कर रहे हैं ये बहुत अच्छा है. सिक्योरिटी वगैरह सब टाइट सिक्योरिटी है. वी ऑल फील सेफ हियर. દેશભક્તિના વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોએ એકબીજા સાથે લાગણી અને સહકારની અનુભૂતિ કરી હતી. શ્રીનગરના કેન્દ્રમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોએ આ પ્રસંગને પોતાના માટે યાદગાર અનુભવ ગણાવ્યો હતો.